today we are going to learn your last grammar topic is prefix and suffix. તો સૌથી પહેલા તો આપણે જે ગ્રામરના ટોપિક્સ સ્ટડી ઓલરેડી કરી લીધા છે એને રિવાઇઝ કરી લઈએ. તો કે કયા કયા હતા? તો કે આપણે પ્રિપોઝિશન છે એ કવર થઈ ગયું છે, ઇનડાયરેક્ટ નરેશન થઈ ગયું છે, ડાયલોગ રાઇટિંગ થઈ ગયું છે, એન્ડ યોર ફોર્થ એન્ડ લાસ્ટ ટોપિક ઇઝ પ્રિફિક્સ એન્ડ સફિક્સ દેટ વી વિલ ગોઈંગ ટુ લર્ન ટુડે. તો આજે આપણે એ ભણવા જઈ રહ્યા છીએ. Let us see prefix and suffix. So first of all, what is the prefix and suffix? Okay, prefix and suffix no meaning શું થાય? So you can see that prefixation means adding something at the beginning of the word. એટલે કે જ્યારે કોઈ વર્ડમાં તમે સ્ટાર્ટિંગમાં કોઈ વસ્તુ લગાવો છો, બરાબર, તો એને પ્રિફિક્સ કહેવાય છે. એન્ડ what is suffix? Then adding something at the end of a word, it is a suffix. ઘણી વાર હોય છે કે આપણે વર્ડ્સમાં આગળ લગાડીએ છીએ, ટૂંકમાં વર્ડ જે હોય એને આગળ લગાડીએ બિગનિંગમાં એને પ્રિફિક્સ કહેવાય, અને વર્ડના એન્ડમાં લગાવવામાં આવે તો એને સફિક્સ કહેવાય. ઇટ ઇઝ અ જનરલ મીનિંગ that you have to remember. In simple word, an addition to the beginning of a word is a prefix, and an addition to the end of a word, it is a suffix. એટલે કે તમને એક્ઝામમાં કોઈ એવી રીતે નથી પૂછવાના દેટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રિફિક્સ, ગીવ ધ મિનિંગ ઓફ પ્રિફિક્સ અથવા તો ગીવ ધ મિનિંગ ઓફ સફિક્સ. એવી રીતે તમને નથી પૂછવાના. તમને એક્ઝામમાં કઈ રીતે પૂછશે? તો કે જે રીતે આપણે આગળની જે એક્સરસાઇઝ લર્ન કરશે, મેં ત્યાં મોસ્ટ ઓફ એકચ્યુઅલી ઇનફ જે છે પ્રિફિક્સ અને સફિક્સના એક્ઝામ્પલ લીધેલા છે. એ જે પ્રિફિક્સ સફિક્સ છે એ મેં મોર દેન ઇનફ છે ને ત્યાં તમારે કવર કરેલા છે. એટલે તમે એકવાર એ રિવાઇઝ કરી લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ ટાઈપના પૂછાઈ શકે. ઇટ ઇઝ નોટ એક્ઝોસ્ટિવ કે આટલા જ પૂછાશે, મેં તમને જેટલા આપેલા છે એમાંથી જ નહીં, બટ ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ કે તમને આ ટાઈપના પૂછાઈ શકે છે કે આ ટાઈપનો ટોપિક છે તો તેમાં આ ટાઈપની વસ્તુઓ છે એ કવર થાય, એ આપણે લર્ન કરવાના છીએ. ડન? So let us start with prefix. કઈ રીતે હોય? તો કે વર્ડની આગળ લાગે, અને મેં તમને અહીંયા વર્ડ બી આપેલા છે. તમે ટેબલમાં 3 કોલમ જોઈ શકો છો. દેટ ઇઝ પ્રિફિક્સ, બેઝ વર્ડ એન્ડ ફોર્મ્ડ વર્ડ. હવે જો ખાલી મેં તમને એવું મેં કર્યું હોય કે મેં તમને પ્રિફિક્સ સમજાવી દીધા હોય કે અન, નોન, ઇન એક્સેટ્રા જે આગળ આપણે લર્ન કરશી એ બધા છે એને તમે કોઈ પણ વર્ડ સાથે લગાવી દો તો આ ટાઈપનું બને, તો તમને ના સમજાય. એટલે તમને ઇઝીલી સમજાઈ જાય એના માટે જ એ સૌથી પહેલાં તો તમને પ્રિફિક્સ આપેલું છે, ધેન આફ્ટર બેઝ વર્ડ છે કે આ વર્ડમાં લાગે તો એનું પછી ફોર્મ કયો વર્ડ થાય આપેલો છે, જેથી તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ તમને થઈ શકે. સો ફર્સ્ટ અન ઇઝ અ પ્રિફિક્સ. હવે બેઝ વર્ડ કયા ટાઈપના હોય છે? તો કે ફેર, તો તમે એની સાથે આગળ લગાડો. પ્રિફિક્સ ક્યાં આપણે લગાડીએ? તો કે આગળ. શું કરે? અનફેર, તો એનો વર્ડ શું બને? અનફેર. નેક્સ્ટ ઇઝ અનડુ, દેન થર્ડ અનટોલ્ડ, ધ લાસ્ટ ઇઝ અનવાઇઝ. તો આવી રીતે પ્રિફિક્સ હોય એને તમે કોઈ બેઝ વર્ડની આગળ લગાડો તો ફોર્મ વર્ડ આ ટાઈપના થઈ જાય. સેકન્ડ નોન ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ પ્રિફિક્સ. સો ધ ફર્સ્ટ ઇઝ સ્મોકર, નોન સ્મોકર, નોન આલ્કોહોલિક એન્ડ નોન સ્પેસિફિક. કોઈ વસ્તુ છે એની નકારાત્મકતા દર્શાવી હોય ત્યારે તમે કયો પ્રિફિક્સ યુઝ કરી શકો છો? નોન. ઇન સેન્ડ, આફ્ટર ઇન ડિસેન્ડ, એન્ડ થર્ડ ઇઝ ઇનફ્લેમેબલ. નેક્સ્ટ ઇર, તો રેગ્યુલર સાથે લગાવીએ તો એ શું થાય છે? તો કે ઇર રેગ્યુલર, અને રિસ્પોન્સિબલ સાથે લગાવીએ તો ઇરરિસ્પોન્સિબલ. જ્યારે કોઈ વસ્તુ છે તે નથી થતી તમે કીધી હોય એ પ્રમાણે દર્શાવવા માટે, એવું દર્શાવવા માટે તમે ઇર પ્રિફિક્સનો યુઝ કરી શકો છો. દેન આફ્ટર ઇમ, એ પોસિબલ સાથે લગાવીએ તો ઇમ પોસિબલ, મોરલની સાથે લગાવીએ ઇમ મોરલ, પ્રોપરની સાથે લગાવીએ ઇમ પ્રોપર, એન્ડ લાસ્ટ વન ઇઝ બેલેન્સની સાથે લગાવીએ તો ઇમ બેલેન્સ. Then after dish, DIS, dish, obey ની સાથે લગાવીએ તો dish obey, અને like ની સાથે લગાવીએ તો dislike. Then next app,
નોર્મલની સાથે લગાવ્યા તો એબ નોર્મલ. દેટ ઇઝ વી કેન યુઝ ઇન અવર નોર્મલ લાઈફ ઓલ્સો. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ. ડી છે એને શું જાય છે ડી. કોડની સાથે લગાવીએ શું થાય ડી કોડ. એને ફ્રોસ્ટની સાથે લગાવીએ તો શું થાય છે ડી ફ્રોસ્ટ. હવે એકચ્યુઅલી આ પ્રિફિક્સ અને સફિક્સનો જે ટોપિક છે એમાં મારે તમને આવી રીતે જ પ્રિફિક્સ સમજાવવા પડશે. હવે બેઝ વર્ડના પ્રોપરલી મિનિંગ શું છે એ જણાવવાની જરૂર નથી. એમાં ખાલી તમારા પ્રિફિક્સ લાગેલા છે બેઝ વર્ડ આ છે તો આમ નહીં આમ લગાડીએ તો આવો વર્ડ બને. એવી રીતે તમારે પ્રિફિક્સ અને સફિક્સ જાણવાનું છે. અધરવાઇઝ દેર ઇઝ ટુ લોંગ લિસ્ટ. પ્રિફિક્સ અને સફિક્સના ઘણા બધા લિસ્ટ છે. ઇન્ફાઇનાઇટ ઇન્ફેક્સો લિસ્ટ છે કે તમને બધા લર્ન કરાવું તો બી આમાંથી પૂછાશે એવું જરૂરી નથી. નેક્સ્ટ પ્રિફિક્સ ઇઝ મિસ. એને તમે મેનેજ સાથે લગાવો સો એ કન્ક્લુડ થશે મિસ મેનેજ. યુઝ સાથે લગાવો તો મિસ યુઝ. એન્ડ ફોર્ચ્યુન સાથે લગાવો તો મિસ ફોર્ચ્યુન. દેન ઇઝ અ માલ. ઇટ ઇઝ અ માલ પ્રેક્ટિસ એન્ડ માલ ફંક્શન. પેસેડ્યુ અને તમે નેશનલ સાથે લગાવ્યો તો પેસેડ્યુ નેશનલ એન્ડ પેસેડ્યુ ઇન્ટેલેક્ચ્યુઅલ આર્ચ. દેન નેક્સ્ટ એના બેઝ વર્ડ છે બિશોપ એન્ડ એનેમી. સો તમે એના વર્ડ સાથે લગાવો તો આર્ચ બિશોપ એન્ડ આર્ચ એનેમી. Your next prefix is out and the base word is grow. તો તમે જ્યારે આને એની સાથે લગાવો ત્યારે શું થશે આઉટ ગ્રો. એન્ડ નેક્સ્ટ ઇઝ સર. અને આ બેઝ વર્ડ કયા છે તો કે ચાર્જ એન્ડ રિયલિઝમ. સો સર ચાર્જ એન્ડ સર રિયલિઝમ. દેન યોર નેક્સ્ટ પ્રિફિક્સ ઇઝ સબ. એને વર્ડ છે કોની સાથે લગાવો ઓર્ડિનેટ કોન્શિયસ એન્ડ સ્ટાન્ડર્ડ. તો આપણે ઓર્ડિનેટ સાથે લગાવીએ ત્યારે શું ફોર્મ થાય વર્ડ સબ ઓર્ડિનેટ subconscious and substandard. Done. Next is your over. Then after base words છે eating, had and exposed. So over eating, over had and over exposed. Your next word is under. એનો બેઝ વર્ડ શું થશે એસ્ટિમેટ એન્ડ ટોન. તો એને ત્યારે તમે પ્રિફિક્સ લગાવો એ વર્ડને તો યોર વર્ડ બીકમ્સ under estimate and under tone. Next, your next prefix is inter and the base words are connected, national and city. So how it formed the word so interconnected, international and intercity. Next is ultra and the base word are sound and modern. So ultra sound and ultra modern. Then next is mini and skirt and bag. So mini skirt and mini bag. Trans. Base word are globe and Atlantic. So your form word is trans globe and transatlantic. So it can pronounce transatlantic. Done. Then after 4. So in a base word છે father and had, forefather and had. Then after pre and the base word are war, mature, elected and decided. So how can we pronounce a formed base word pre-war, pre-mature, pre-elected and pre-decided. Next prefix is post. So graduate, war and budget. So postgraduate, post-war, post-budget. Then next is auto. Base word is start and biography, auto start and autobiography. Extra. તો એનું બેઝ વર્ડ શું થાય ઓર્ડિનરી એન્ડ વીકેન્ડ. તો એની સાથે તમે પ્રિફિક્સ લગાવો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એક્સ્ટ્રા વીકેન્ડ. નેક્સ્ટ પ્રિફિક્સ આર re and the base word are appear, act, form and mark. So એનું વર્ડ છે એ કઈ રીતે ફોર્મ થશે that reappear, react, reform and remark. Your next prefix is co and the base word are operation and start.
So એના વર્ડ કયા ફોર્મ થશે? કોઓપરેશન એન્ડ કોસ્ટાર. Then after self, the base words are control, finance, start and educated. So self control, self financed, self start and self educated. Next prefix are ill and the base words are legal and logical. So form word is illegal and illogical. Then is super, so human, nature, natural and man. So superhuman, supernatural and superman. Next is hyper and base word is active and sensitive. So form word is hyperactive and hypersensitive. Next, your next prefix is x and the base word is president and chairman. So your form word is ex-president and ex-chairman. And the last prefix are anti and multi. So base word are BJP, Indian and social. So anti BJP, anti Indian and anti social. Last is multi and base word are media and millionaire. So multimedia and multimillionaire. હવે જે અહીંયા આપણે જોયેલા છે આ બધા પ્રિફિક્સનો જે ટોપિક છે એ અહીંયા ખતમ થાય છે. પ્રિફિક્સમાં આપણે જોયા છે કે કયા કયા ટાઈપના બેઝ પ્રિફિક્સ આવી શકે એન્ડ દેન આફ્ટર બેઝ વર્ડ કોઈ આપેલા હોય તો એની સાથે તમારે કયા પ્રિફિક્સ લગાવવાના છે એ તમારું અઝમ્પશન હોઈ શકે છે. ત્યાં તમારે તમારું નોલેજ છે એ અપ્લાય કરવાનું છે કે કઈ રીતે તમારે કયા વર્ડની સાથે કયો પ્રિફિક્સ લગાવો. અહીંયા મેં તમને ટોટલી બધા પ્રિફિક્સ આપેલા છે અને એની સાથે સાથે એના બેઝ વર્ડ આપેલા છે અને ફોર્મ વર્ડ બી કરેલો છે જેથી કરીને તમને ખ્યાલ આવે. લેટ અસ મૂવ ટુ નેક્સ્ટ ટોપિક ઇઝ સફિક્સ. સો પ્રિફિક્સ હતું બરાબર. પ્રિફિક્સ ક્યારે લાગે અથવા પ્રિફિક્સ કોને કહેવાય? વર્ડની આગળ જે લાગે એને શું કહેવાય? પ્રિફિક્સ. તો વર્ડની પાછળ લાગે એને શું કહેવાય? સફિક્સ. તો આપણે પહેલાં જોયેલું હતું, પહેલાંની જે સ્લાઇડ્સ જોયેલી હતી એમાં ટેબલ કઈ રીતે હતું પ્રિપેર, તો કે એમાં પ્રિફિક્સ પહેલાં આપેલા હતા, બેઝ વર્ડ પછી અને ફોર્મડ વર્ડ એઝ ઇટ ઇઝ. તો અહીંયા શું આવશે? આપણે બેઝ વર્ડ પહેલાં આપશી જેથી કરીને સફિક્સ છે એ પાછળની સાઈડ લાગે છે તો તમને ફોર્મડ વર્ડ છે એ તમે ઇઝીલી સમજી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝ વર્ડ આર બોન્ડ એન્ડ માઇલ્ડ એન્ડ યોર સફિક્સ ઇઝ એજ. તો તમારો વર્ડ શું ફોર્મ થાય? તો કે બોન્ડેજ એન્ડ માઇલેજ. Then next is propose and refuse and suffix is al. So your word is proposal and refusal. Then next word are avoid and annoy and suffix is ans. So avoidance and annoyance. Next is martyr and the base word is free and your suffix is dom. Martyrdom and freedom. Then base word are clock and other and suffix is wise. So clockwise and otherwise. Differ and indulge. So ends. Your suffix is end. So how is a word form? So difference and indulgence. હવે આમાં એવું હોય છે કે સફિક્સ એન્ડ પ્રિફિક્સ ઓલરેડી તમે ઘણી બધી જગ્યાએ વર્ડ્સને એવું યુઝ કરતા જ હોવ છો બરાબર, તમે કરેલું છે. હવે આ તો એક અલગ વસ્તુ છે તમને સમજાવવામાં આવે છે કે તમે આ બધું લગાવેલું છે તો આને પ્રિફિક્સ કહેવાય અને આને સફિક્સ કહેવાય. જો તમે એ પર્ટિક્યુલર વર્ડ હોય એમાંથી બે અલગ પાર્ટમાં કન્વર્ટ કરો તોની વાત છે. સો બેઝિકલી તમે જોશો, અત્યારે હું તમને પ્રિફિક્સ અને સફિક્સ ભણાવું છું, તમે જોશો તો તમને આસાનીથી ખ્યાલ આવી જશે કે આ બધું વસ્તુ છે એ તો અમે ઓલરેડી લર્ન કરેલા છે. ઇનફેક્ટ અમે ઘણી બધી જગ્યાએ આપણી જાતે યુઝ કર્યા છે બટ આજ દિવસ સુધી ખાલી ખ્યાલ નહોતો કે આવી રીતે પ્રિફિક્સ અને સફિક્સ આવે. તો એક્ઝામમાં બી સેમ થશે કે જો તમને તમારી સામે આવશે વર્ડ એ તમે એનાથી યુઝ ટુ હશો તો તમે ઇઝીલી કન્વર્ટ એને કરી શકશો. નેક્સ્ટ વર્ડ નેબર એન્ડ બ્રધર એન્ડ સફિક્સ ઇઝ હુડ. સો ફોર્મ વર્ડ ઇઝ નેબરહુડ એન્ડ બ્રધરહુડ. Next, nominate, suppress and suffix is iron. So form word is nomination and suppression. Next, national and personal. So suffix is it. So form word is nationality and personality. Next base word are det and commence. So suffix is ment, determent and commencement.
Let us see the next base words are a convert and the suffix is able. So formed word is convertible. Then next base word is cap and reading and suffix is able. So formed word is capable and readable. Next is infant and agent and suffix is C. So formed word is infancy and agency. Then base word is private and suffix is SE. So formed word is privacy. Next pilgrim and bond. So age suffix is age and pilgrimage and bondage. Next is friend and censor suffix is ship, friendship and censorship. Then next is bio and zoo and suffix is logy, so biology and zoology. Next base word are time and rare, suffix is ly, timely and rarely. પ્રાઇવેટ જે આપણે ઓલરેડી લર્ન કરી લીધો એસી પ્રાઇવેસી આપણે બંને જે લાસ્ટના છે એ ઓલરેડી લર્ન કરી લીધા છે. નેક્સ્ટ ઇઝ learn and desert and suffix is ed. So formed word is learned and desert. Learned and deserted. Next base word are wonder and care. Suffix is full. Wonderful, careful. Next base word are construct and nominate. So suffix is eve. Constructive, nominative. Then next base word are fame and fury and suffix is os. So famous and furious. Next educate and compare. Suffix is ion. Education and comparison. Next is base word is agree and suffix is meant. So agreement. Next Hindu and national. Suffix is ism, Hinduism and nationalism. Then is sympathy and system. So ethic or ethic તમે AP લગાઈ શકો, EB લગાઈ શકો. So sympathetic and systematic. Next is Japan and China and suffix is se. Japanese વચાઈ અને એસી છે ને ઝ વાંચી શકો. Japanese and Chinese. Last is smoke and read. Suffix is ing, smoking and reading. Then તો આવી રીતે હતા જે આપણે આટલા બધા સફિક્સ અને પ્રિફિક્સના ઓલરેડી એક્ઝામ્પલ સાથે વર્ડ કઈ રીતે ફોર્મ થાય છે ક્યાં લાગે છે આપણે જોઈ લીધું. બટ સ્ટીલ આપણે છે એની એક્સરસાઇઝ ડિસ્કસ કરી લઈએ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. સો એક્સરસાઇઝ ઓફ પ્રિફિક્સ. ફર્સ્ટ પોસ્ટ છે તો એમાં તમને પોસ્ટ, ડે, અન, ઓવર, એક્સ્ટ્રા આ બધા પ્રિફિક્સ છે એ આપેલા છે. એની જાતે એની સામે તમારે કોઈ વર્ડ છે એને ફોર્મ વર્ડ કરવાનો છે. માની લો તમને આવી એક્સરસાઇઝ પૂછી કે આ પ્રિફિક્સ આપેલા છે એમાં તમે વર્ડ ફોર્મ કરો તો કઈ રીતે થશે. તમે આમાં કોઈ પણ વર્ડ લઈ શકો છો. મેં અહીંયા લીધેલા છે એ એક્ઝામ્પલ માટે લીધેલા છે. તમે આની જગ્યાએ લાગતા એની પ્રિફિક્સ કે સફિક્સ સાથે લાગતા કોઈ પણ વર્ડ લઈ શકો છો. લાઈક પોસ્ટ, દેન પોસ્ટ મોર્ટમ, મોર્ટમ કરીને જે વર્ડ છે મેં લગાવ્યો છે. દેન ડી મટીરિયલાઇઝ. અન તો કે અનપ્રિડિક્ટેબલ. ઓવર એક્ટિંગ એન્ડ એક્સ્ટ્રા તો એક્સ્ટ્રા લાર્જ. તમે એક્સ્ટ્રા તો એક્સ્ટ્રા ઓર્ડિનરી આવું બી લગાવી શકો છો જે તમારી ઉપર ટોટલી બેઝ છે. સેકન્ડ, આઈડેન્ટિફાઈ ધ પ્રિફિક્સ. તમને આ ટાઈપની બી કોઈ એક્સરસાઇઝ પૂછી શકે કે તમે છે આમાંથી પ્રિફિક્સ આઈડેન્ટિફાઈ કરો તો પ્રિફિક્સ ક્યાં લાગે તો કે વર્ડની આગળ લાગે. તો બી ફૂલ, તો આ પ્રિફિક્સ શું છે તો કે બી and full is a base word. So form word is be full. So be is a prefix. Next, encourage. So n is a prefix and courage is a word. Disorder. This is a prefix and order is a word. Nonsense. Non is a prefix and sense is a word. And invisible. In is a prefix and visible is a word. Then next. Exercise of prefix 3. Match the prefix in column A with table words in column B.
આમાં છે હવે આમાં તમારે શું કરવાનું છે કે જે પ્રિફિક્સ આપેલા છે સામે વર્ડ આપેલા છે તો હવે કયા વર્ડની સાથે કયું પ્રિફિક્સ લાગી શકે છે એના ટાઈપની એક્સરસાઇઝ છે. તો સૌથી પહેલાં છે પ્રોની સાથે શું લગાવી શકે તો કે નાઉન. સો ઇટ ઇઝ અ પ્રો નાઉન. નેક્સ્ટ ઇનની સાથે શું લગાવે તો કે ડિફરન્સ. સો ઇટ વિલ બીકમ ઇન ડિફરન્સ. દેન આફ્ટર મિસની સાથે શું લાગે મિસ ફોર્ચ્યુન. કોની સાથે લગાવો તમે મિસ ફોર્ચ્યુન સાથે. સો મિસ ફોર્ચ્યુન. ઇર શેની સાથે લાગે રિસોલ્યુટ. તો સો ઇટ ઇઝ ઇર રિસોલ્યુટ. એન્ડ લાસ્ટ વન ઇઝ જે કેની સાથે લાગશે ટ્રુથની સાથે. સો ઇટ ઇઝ ટ્રુથ. તો આવી રીતે છે તમને આ ટાઈપની એક્સરસાઇઝ બી પૂછી શકે છે. આપણે 3 ટાઈપની એક્સરસાઇઝ લર્ન કરી જેમાં સૌથી પહેલું હતું એમાં શું હતું કે તમને પ્રિફિક્સ આપેલા છે તમારી જાતે કોઈ બી તમારે વર્ડ ફોર્મ કરવાના છે. નેક્સ્ટ છે જેમાં આખો વર્ડ આપેલો છે તમારે અલગથી પ્રિફિક્સ ફાઇન્ડ કરવાનું છે કયું છે. અને થર્ડ છે જેમાં વર્ડ આપેલા છે પ્રિફિક્સ આપેલા છે કયા વર્ડ સાથે કયું પ્રિફિક્સ લાગશે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ડન. નેક્સ્ટ. So now we will see the exercise of suffix. The same. આમાં બી તમારે સેમ છે કે સફિક્સ આપેલા છે એની પરથી વર્ડ કરવાના છે કન્વર્ટ ફોર્મ કરવાના છે રાઈટ. તો મેન્ટ તો એનું આપણે શું કરી શકીએ પનિશમેન્ટ. વુડ ચાઇલ્ડહુડ. એબલ રિસ્પેક્ટેબલ. એબલ બી કરી શકો છો અનેબલ બી કરી શકો છો તમે. ફૂલ દેન હોપફુલ એન્ડ શિપ હાર્ડશિપ ફ્રેન્ડશિપ સેન્સરશિપ જે રીતે આપણે આગળ જોયું તો આવી રીતે તમે કોઈ પણ વર્ડ ફોર્મ કરી શકો છો. નેક્સ્ટ એક્સરસાઇઝ ઓફ સફિક્સ આઈડેન્ટિફાઈ ધ સફિક્સ. ધ સેમ આપણે આગળના એક્સરસાઇઝમાં શું જોયું તો કે પ્રિફિક્સ ફાઇન્ડ કરવાનું. આમાં શું જોવાનું સફિક્સ ફાઇન્ડ કરવાનું. હોનોરેરી. સો ધ your word suffix is word is honor and the suffix is eri. Upwards ma up is a word and wards is a suffix. Next fruitful ma fruit is a word and full is a suffix. Cloudy ma cloud is a word and y we cloudy d is a y is a suffix. And wholesome is in wall is a word and some is a suffix. Next exercise, match the base word in column A with the base word in the column B. જે રીતે આપણે સબ પ્રિફિક્સમાં જોયેલું હતું વર્ડ આપેલા છે પ્રિફિક્સ આપેલા છે કયા વર્ડ સાથે શું મેચ થાય છે એ કરવાનું છે. ધ સેમ એક્સરસાઇઝ વી આર ઓલ્સો ડુઈંગ હિયર. સો મેનની આ સાથે શું લાગશે LY મેનલી. ગુડ શું એની સાથે લાગશે નેસ ગુડનેસ. સેલ્ફ ઇશ સેલ્ફિશ. લાસ્ટ ઇઝ વેસ્ટ on so western and guilt and why so guilty. Done. And last exercise is a mixed exercise where you have to identify what is a prefix and what is a suffix. First of all the questions are કે આ તમને 8 વર્ડ્સ આપેલા છે ફોર્મ કરેલા એમાંથી તમારે ફાઇન્ડ કરવાનું છે પ્રિફિક્સ ક્યાં છે સફિક્સ ક્યાં છે. તો સૌથી પહેલાં આપણે વર્ડ રીડ કરી લઈએ. પ્રોનાઉન ડાર્કનેસ જસ્ટિસ ઇરરિલિજિયસ મિસિંગ કેટેલોગ ટુડે એન્ડ લોયર. લેટ અસ સી ધ આન્સર. વિચ આર પ્રિફિક્સ. પ્રિફિક્સ એટલે શું કે વર્ડની આગળ લગાવે છે પ્રોનાઉન. તો એમાં પ્રો છે એ તમારો પ્રિફિક્સ છે નાઉન ઇન અ વર્ડ. સો ઇટ ઇઝ અ પ્રિફિક્સ દેટ ઇટ ઇઝ અ પ્રોનાઉન. Then after darkness, so darkness ma ness che it is a suffix. So dark is a word, so darkness. Then after justice, justice ma be same. Is je che just is a word and is a suffix. So justice is a suffix. Irreligious, so irreligious ma ir che is it is your prefix and religious is a word, so irreligious. Missing ma be suffix that miss is a word and ing is a suffix. Catalog, it is a prefix that cat is a prefix and log is a word. Today, to is a prefix and day is a word, so it is a prefix today. And lawyer ma year che it suffix che and law is a word, so it is lawyer. So how your prefix and suffix topic is end here. તમને આ રીતે પૂછાઈ શકે છે આ ટાઈપની એક્સરસાઇઝ પૂછાઈ શકે છે. મેં જે તમને ટેબલ આપેલા છે તમારે ટેબલ રીડ કરવાના છે અને એના ઉપરથી તમારે એક્સરસાઇઝ છે એ અગેન એન્ડ અગેન
लर्न करना है. डन. So the next topic we will discuss in our next lecture. Thank you.